बनासकांठा में पति द्वारा ही अपनी पत्नी को 50,000 में बेचने का चौंकाने वाला मामला सामने आया है। पत्नी को ये पसंद नहीं आया तो पति ने अपने दोस्तों के साथ मिलकर पत्नी का 50,000 में सौदा कर दिया। पुलिस से बचने के लिए पति ने थाने में पत्नी की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। पुलिस ने पति से सख्ती से पूछताछ की तो पति ने पुलिस के सामने पूरा मामला उठा दिया। पुलिस ने पीड़ित पत्नी को छुड़ाया और पति समेत 7 लोगों को गिरफ्तार किया। पीड़िता का आरोप है कि मामले में शामिल लोगों ने उसके साथ रेप किया और जबरन ज्वेलरी उतारकर बेच दी। पुलिस ने पति निकेश पटेल, संजय ठाकुर, अशोक ठाकुर, सचिन दरबार समेत 7 लोगों को गिरफ्तार किया। डॉक्टर जिग्नेश गामित, DYSP। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંડિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા નોંધાવેલ હતી। આ અન્વયે પાલનપુર પશ્ચિમ PI RK પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણવા બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણવા જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણવા 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉભરતા અને આ બાબતે માનનીય રેન્જ IGC પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણવા ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણવા જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી। જે અન્વયે જે ગુમ જાણવા જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા। જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી। જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણવા બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો। જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો। જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું। તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે। આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે। આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માણસ પટ રહેલું છે
ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જાણવાજોગ થયેલ હતી તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ.